ટેકાના ભાવે પાક ખરીદીના નિર્ણયને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાજરી, મકાઈ અને જુવારની ખરીદીમાં ઘટાડો કરવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે। અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાક ખરીદવાની જાહેરાત હતી, પરંતુ હવે પ્રતિ ખેડૂત માત્ર 100 મણ પાક જ લેવાતા વિરોધ વધી રહ્યો છે। આ મુદ્દે ભારતીય કિસાન સંઘના આગેવાનો સચિવાલય પહોંચ્યા હતા અને કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવા માંગ કરી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારની નીતિથી તેઓને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। વિરોધ નોંધાવવા માટે કેટલાક આગેવાનો સાયકલ લઈને પણ સચિવાલય પહોંચ્યા હતા, જેનાથી મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે। ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે જ્યારે જાહેરાત કરી હતી, પરંતુ હકીકતમાં જે ખરીદી કરવામાં આવી રહી છે તે જાહેરાત કરતાં ઓછી ખરીદી કરવામાં આવી રહી છે, તે પ્રકારનો આક્ષેપ ખેડૂતોનો છે। અને ભારતીય કિસાન સંઘના મહામંત્રી છે આર.કે. પટેલ, કે જેઓ સાયકલ લઈ અને સચિવાલય ખાતે પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું। આર.કે., શું મૂળભૂત રીતે તમારી રજૂઆત છે? ગત વર્ષે અને સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને બાજરી, જુવાર, મકાઈની ખરીદીના કેન્દ્રો શરૂ થઈ ગયા હતા। પહેલા દિવસે ખરીદી જૂના કોટા પ્રમાણે કરી રાતોરાત કોટામાં ચેન્જ કર્યો છે। એના કારણે ખેડૂતો ખૂબ દુઃખી થયા છે અને ખેડૂતો આજે રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા છે। તો આજે રજૂઆત કરવાના ભાગરૂપે મને મંત્રીશ્રીની મુલાકાત માટે ખેડૂતોએ ઇન્ડિવિડ્યુઅલ પાસ કઢાવ્યો હતો, છતાં તંત્ર દ્વારા ખેડૂતોને રોકી રહ્યા છે, તો એ ખરાબ બાબત છે। કેટલું ખરીદી કરવા માટેની, એટલે મારા ધ્યાન પ્રમાણે પ્રતિ ખેડૂત 100 મણ કરતાં વધારે ખરીદી કરવાની જાહેરાત કરી હતી હેક્ટર દીઠ। શું છે એકચ્યુઅલી જે સમયની જાહેરાત શું હતી, જે તે સમયની અત્યારે ખરીદી કેટલી કરે? 6000 કિલોગ્રામનો મેસેજ ખેડૂતોને આવ્યો। ખેડૂત પોતાના ટ્રેક્ટરની અંદર ભાડા ખર્ચી અને માર્કેટ યાર્ડે જ્યારે સવારે પહોંચે છે ત્યારે એને આંચકો લાગે છે કે મારી બાજરી 2000 મણ જ 2000 કિલો જ ખરીદાશે। ત્યારે જ્યારે ખેડૂત પોતાના ખર્ચ કરીને આટલું બધું ગયો હોય ત્યારે જે બાજરી વેચે એટલા પૈસા પણ એને ખર્ચના મળવાના નથી। મને મંત્રીશ્રીને અગાઉ પણ વિનંતી કરી હતી કે ભાઈ જ્યારે જાહેરાત કરીએ ત્યારે તંત્ર વ્યવસ્થિત જાહેરાત કરે, જેના કારણે ખેડૂતોને તકલીફ ના પડે। અત્યારે જે જાહેરાત છે, આગલા દિવસે મેસેજ આવે કે 6000 કિલો બાજરી તમારી લેવાની, સવારે જાય ત્યારે 2000 કિલો તોલાય। આ તંત્રની ઘોર બેદરકારી છે। આ દિશામાં જે કંઈ પણ જવાબદાર વ્યક્તિઓ હોય એ વ્યક્તિઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। આદરણીય નરેન્દ્રભાઈએ પોતાનો કોન્વોય ઘટાડ્યો હોય, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાનો કોન્વોય ઘટાડ્યો હોય, તો અમારી પણ ફરજ બને છે કે જ્યાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરીએ। આભાર આર.કે. વાત કરવા બદલ। તો જે હકીકતમાં ખરીદી કરવામાં આવી રહી છે અને જાહેરાત કરવામાં આવી છે તે બંને અલગ અલગ છે અને જેના કારણે ભોગ ખેડૂતોને બનવું પડી રહ્યું છે। આજે જે રીતે ખેડૂતોને અહીં આવવાની ફરજ પડી, પરંતુ તેમને રજૂઆત માટે સચિવાલયની અંદર આવવાનો મોકો નથી મળી શક્યો। મૂળભૂત રીતે રજૂઆત કરવા માટે ભારતીય કિસાન સંઘ તો સચિવાલય પહોંચી ગયું છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ।